નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા લેક્ચરમાં તમે રેડોક્સ પ્રક્રિયાના સંતુલન માટેની એક પદ્ધતિ શરૂ કરેલી હતી અને એમાં બંને જે સમીકરણ હતા એસિડિક માધ્યમના હતા, રાઈટ? આ જે પદ્ધતિ એ જ આપણે શીખવાના છીએ, પણ માધ્યમ બદલી નાખીએ છીએ, બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા લેવાની છે. ઓકે, એટલે જે યાદ કરી લો હતો એમને જ ફર્મો છે, કોઈ ફેરબદલી છે નહીં આની અંદર. એટલે મારું હેડિંગ પ્રક્રિયાનું આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સંતુલન. એટલે તમારી પાસે જે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે એ આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ, પહેલી જે પદ્ધતિ તમે શીખો છો એ હવે ફરી પાછું એનું વાંચન કરી નાખો. લગભગ બધું સરખું છે, એક જગ્યાએ થોડો સુધારો આવશે. એટલે મેં પહેલું સમીકરણ મૂકેલું છે, પણ આપણે ચોખવટ કરીએ છીએ કે આ જે તમને સમીકરણ આપેલું છે એ બેઝિક માધ્યમમાં તમે પ્રક્રિયા કરી રહ્યા છો. બેઝિક માધ્યમ છે એટલે એક સમીકરણ આપણે બોર્ડ પર બનાવીએ છીએ, બરાબર? એટલે એક આખું લખાણ સાથે બીજું પણ તમને બનાવીએ છીએ. સાથે સાથે સ્વાધ્યાયમાં જે છે એ વધારાને તમે પ્રેક્ટિસ કરી શકવાના. તેના સમીકરણ જુઓ કે ભાઈ N2H4 હાઇડ્રોજન કહેવાય ને, પ્લસ ClO3 માઇનસ NaCl માઇનસ. આ આપણું સમીકરણ છે, પણ માધ્યમ તમને આપેલું છે, બેઝિક માધ્યમ છે. લખી નાખવું પડે એ પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન લગાડવાના છો. પદ ફરીવાર વાંચી લો તમારા જે છે પ્રમાણે. સોપાન 1 મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા જે સમીકરણ આપેલું છે એમાં દરેકનો ઓક્સિડેશન આંક આપણે લખવાના, બરાબર? બીજું કે સમીકરણને અર્ધ પ્રક્રિયાઓમાં લખતા. એટલે આપણી પાસે જે સમીકરણ છે એમાં ઓક્સિડેશન આંક કેટલો વધ્યો, કેટલો ઘટ્યો, શેમાં ફેરફાર છે, એના પ્રમાણે બે પ્રક્રિયા છૂટી પાડી દો. એ પણ આવડી ગયું છે. અને એમાં જ પરમાણુને તમારે સંતુલન કરી મૂકવાના છે, હાઇડ્રોજન ઓક્સિજન સિવાય. ઓકે, પછી તમારું સોપાન નંબર 3 કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં પરમાણુને સંતુલિત કરવા છે. પણ એની અંદર તમે જોઈ લીધું કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જ્યારે તમે લો ત્યારે એમાં ઓક્સિજન પરમાણુને સંતુલન માટે છે અને હાઇડ્રોજન પરમાણુને પણ સંતુલન છે. પણ અહીંયા તમારી પાસે H પરમાણુ માટે એક નવી વસ્તુ આવી ગઈ. આપણે શીખીએ એટલે ખબર પડે. એ જ કોપી નીચે છે કે ભાઈ રિડક્શન અર્ધ પ્રક્રિયામાં જ્યારે તમે પરમાણુને સંતુલન કરો તો ઓક્સિજન પરમાણુ માટે નિયમ એ હોય છે, પણ ફરી પાછો હાઇડ્રોજન માટે તમારી પાસે અહીંયા ચેન્જ આવે છે. જો ટીક માર્ક કરી આની અંદર તમે જે ટીક માર્ક કરો છો એ નીચે લખાણમાં આવશે. પછી પદ નંબર 5 કોપી, કોઈ ફરક નહીં, કે બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભારને સંતુલિત કરો. ઓક્સિડેશન હાફ રિએક્શન, રિડક્શન હાફ રિએક્શન છે અને એ વીજભાર તમે ઉમેરી દો છે, વીજભારને સંતુલિત કરવાનો છે. એટલે યોગ્ય વીજભાર તમે ઉમેર્યો છે. અને કોને કેટલા વડે ગુણાકાર કરવો છે એ વિગત આવી ગઈ. અને છેલ્લે પાછા બંને અર્ધ પ્રક્રિયાઓના સરવાળો કરીને નેટ મેળવી લેવાની છે. કન્ફર્મ કરો વીજભાર ઓકે છે કે નહીં. રેડી? એક સમીકરણ આપણે આખું તૈયાર કરીએ છીએ, બીજું મૂકેલું છે મેં, આ બહુ અગત્યનું, બરાબર? અને એની અંદર લખાણ આપણે કોપી કરીએ. પણ મેં એવું વિચારેલું છે કે આ જે પહેલું સમીકરણ છે પાઠ્યપુસ્તક પ્રમાણે તમને સમજૂતી આપું છું. બીજા સમીકરણમાં મેં તમને એસિડિક બેઝિક માધ્યમ માટેના નિયમો તૈયાર કરવાનું કહેલું. એ નિયમનું આપણે પાલન કરીએ અને એવી રીતે બનાવ્યું. વસ્તુ એક જ છે. આ તમને ઉલટેથી કાન ફેરવીને વાર્તાલાપ કરશે. પેલું તમે સીધું જ લખી શકશો. એટલે અંદાજ આવી ગયો. ચલો જુઓ, સીધા તમારા સમીકરણો પર જતા રહો. તો પહેલા તો દરેકનો આપણે ઓક્સિડેશન આંક લખી નાખીએ. તો હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, સંખ્યા 4 એટલે +4, -4 ભાગ્યા 2 એટલે -2 થઈ ગયું. આ -2. ClO3 તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમે -2 મૂકવાના. 3 દુ 6 માંથી 1 જશે એટલે +5 તમે લખશો. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, નાઇટ્રોજન +2 અને અહીંયા ક્લોરીન -1 ઓલરેડી છે જ. એટલે તમે પહેલા તો કન્ફર્મ કરી લો
કે ભાઈ તમને દેખાશે વધારો ને ઘટાડો. નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન એમાં તમને અહીંયા -2 માંથી +2 વધારો દેખાણો અને ક્લોરીન જે છે એમાં +5 માંથી -1 તમને ઘટાડો પણ દેખાશે. એટલે પહેલું તો મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા એટલે દરેકનો ઓક્સિડેશન આંક આપણે લખી નાખ્યો. પદ 1 માં કોઈ ફરક નહીં. પદ 2 માં સમીકરણની અર્ધ પ્રક્રિયાઓમાં તમે છૂટું પાડીને લખશો. તો હવે ફાઇનલ થયું કે ઓક્સિડેશન આંક જે વધે છે એ -2 માંથી +2 થયેલો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનું સમીકરણ N2H પર N ને જરા લીટી મૂકીશ. ઓકે, અને એમાંથી એનો કેસ તમે મૂકેલું છે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ અને ClO3- AQ માંથી Cl- એ પણ G આપી દઈએ એ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. હવે આમાં આપણે વાત કરી કે જે ઓક્સિડેશન આંક બદલાય છે એને ધ્યાનમાં રાખવાનું છે. પણ પહેલા તો નાઇટ્રોજનની સંખ્યા 2 છે, અહીંયા 1 જ છે એટલે પહેલા તો 2 વડે ગુણાકાર કરવા પડે. ક્લોરીન 1 છે, ક્લોરીન 1 કોઈ ગુણાકારની જરૂરિયાત નથી. ઓક્સિડેશન આંકમાં જશો તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -2 છે, અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમારી પાસે +2 છે. ઓકે, ત્યાં લખાણ આપણી પાસે આવી ગયું. અને ClO3 માં જાઓ તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5 છે, અહીંયા તમારી પાસે ઓક્સિડેશન આંક -1 છે. એટલે વધારા ઘટાડા પરથી તમે અર્ધ પ્રક્રિયાને છૂટી પાડી. ઓકે, જાગી જાઓ. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં પરમાણુને સંતુલિત કરવા છે. તો પહેલા તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનું સમીકરણ જુઓ ઉપર લખીએ આપણે કે ભાઈ N2H4 લિક્વિડ અને અહીંયા 2 ઓક્સિજન છે. તો મારે આ ટ્વાઇસ NO ગેસ પણ મેં મૂકી દીધું. બરાબર, તકલીફ શું છે? આપણે ગ્રીન પેન મૂકીએ છીએ એમને જ. આ બાજુ ઓક્સિજનની સંખ્યા 2 છે અને પેલી બાજુ નથી, એટલે તમે ડાબી બાજુએ 2 મોલ H2O નો ઉમેરો કરશો. ઓકે, પણ હવે તરત આવી ગયું કે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવાના છે. તો પરિસ્થિતિ કેવી થઈ? અહીંયા 2 દુ 4 છે અને અહીંયા 4 8 થયા છે. એટલે તમારે H પરમાણુને સંતુલન કરવા માટે છે એમને જ કે ભાઈ N2H4 જે છે એ પ્લસ ટ્વાઇસ H2O, પછી બ્લેક પેન બની જાય આપણી પાસે, gives twice NO. બરાબર, આ ગેસ. અને અહીંયા આગળ 4 ને 4 8 થયા, એટલે મારે જમણી બાજુએ કેટલા 8H પ્લસ ઉમેરવાના થશે. 8H પ્લસ નો ઉમેરો કર્યો. હવે જે વિગત આવી એમાં તમે જુઓ, આ તમારી પાસે નવું કે પરંતુ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે. એટલે જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો બંને બાજુએ, શબ્દ છે બંને બાજુએ 8OH- ઉમેરવા પડે. બંને બાજુ ઉમેરવાના. એટલે પહેલા તો સમીકરણમાં શું કરીએ છીએ તો કે N2H4 પ્લસ ટ્વાઇસ H2O છે. બરાબર, અને આપણે રેડ કલરનો ઉપયોગ કરીએ કે ભાઈ ડાબી બાજુએ મારે 8OH- ઉમેરવાના છે અને સેમ કોપી જમણી બાજુએ પણ તમારે 8OH- મૂકવાના છે. એ મેં રેડ પેનનું પહેલા મૂકી જ દીધેલું છે. વધો આગળ, તો અહીંયા આગળ આ ટ્વાઇસ NO બરાબર અને પ્લસ 8H પ્લસ હતા, 8H પ્લસ છે. હવે પરિસ્થિતિ કેવી થઈ તમારી પાસે? તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ 8H પ્લસ ને 8OH- કરું તો તમારી પાસે 8 મોલ પાણીના બની જાય કે નહીં? 8 મોલ પાણી જમણી બાજુ છે. અહીંયા આગળ તમારી પાસે 2 મોલ H2O છે. 2 મોલ H2O છે અને પેલી બાજુ 8 છે. તો પાછું તમે કેન્સલ કરશો તો 2 કેન્સલ થશે, પેલી બાજુ 6 મોલ H2O બાકી વધશે. એટલે ફાઇનલ જે સમીકરણ તમે લખવાના છો
એને આપી દઉં કે ભાઈ N2H4 છે, 8OH માઇનસ લખવાના છો, આ બાજુ ટ્વાઇસ એનો લખશો, અને કહ્યું એ પ્રમાણે 2 કાઢી નાખું તો આપણી પાસે 6 મોલ H2O આ સાઈડે રહેવાનું છે, 6 મોલ રહેવાનું. એટલે આપણે જે સમીકરણને ગણતરીમાં લેવાના છો એને હું ટીક માર્ક કરી દઉં, અને તમે જે વધારાની પ્રોસેસ કરેલી છે વધારાની એને હું તૂટક રાઉન્ડની અંદર આપી દઉં છું. જુઓ, આ માત્ર કોને લાગુ પડે છે તો કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો. હું ફરી રિપીટ કરું છું, ચેક કરો કે નીચે લખાણમાં આપણી પાસે એટલી સ્પેસ નથી. પહેલું તો તમે ઓક્સિડેશન રદ પ્રક્રિયામાં ઓક્સિજનનું સંતુલન કર્યું તો આપણી પાસે અહીંયા ઓપ્શન 2 છે ને 2, અને પેલી બાજુ નથી, એટલે તમારે 2 મોલ H2O આ સાઈડે મૂકેલા છે. પણ જેવા 2 મોલ H2O તમે મૂકો તો હાઇડ્રોજન 4 ને 4 8 થયા, એટલે તમારે સામે 8H+ મૂકવા પડે. એ તો એસિડિક હતું કે બેઝિક હતું, બંને માટે કોમન છે. પણ નવી વસ્તુ એવી થઈ કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે, એટલે બંને બાજુ જેટલા H+ ઉમેર્યા છે એટલા OH- મૂકી દેવાના, એટલે ઉમેર્યા. તો અહીં તમે ઉમેરો કરો, અહીં પણ ઉમેરો કરેલો છે. પણ આ પરિબળ શું થયું? 8 મોલ H2O. અહીંયા તમારી પાસે 2 છે એટલે 6 મોલ H2O બાકી વધે, 8H+ નીકળી ગયો, એટલે બેઝિક માધ્યમ તૈયાર થયું કહેવાય. ઓકે, ચાલો આ જ વસ્તુ નીચે લાગુ પાડવી છે. તો પહેલામાં પહેલું ઓક્સિજન પરમાણુને સંતુલન કરીએ તો અહીંયા ઓપ્શન 3 છે ને પેલી બાજુ નથી, એટલે મારે ClO3- જે છે AQ માંથી તમારી પાસે Cl- ગેસ છે, તો મારે જમણી બાજુએ 3 મોલ H2O ના ઉમેરવાના થાય. 3 મોલ H2O તમે ત્યાં ઉમેરી દીધા છે બેલેન્સ કરવા. પણ જેવા 3 મોલ H2O મૂકશો તો 6 હાઇડ્રોજન તમારે જમણી બાજુ મૂકવા પડશે. એટલે H પરમાણુને જ્યારે તમે બેલેન્સ કરવાના છો તો પરિસ્થિતિ કેવી થઈ કે ClO3- છે પ્લસ, ત્યાં તમે મૂકશો, પેન બદલું છું, Cl- છે અને 3 મોલ H2O તો છે જ. કેટલા મૂકવાના છે મારે? 6H+ મૂકવાના થાય. 6H+ તમે મૂકી દીધા. પણ જે પ્રશ્ન થયો કે પરંતુ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે, એટલે તમારે બંને બાજુએ કેટલા મૂકવા પડે? 6OH- મૂકવાના થાય. એટલે પહેલા જે સમીકરણ છે જે ClO3- 6H+ છે gives Cl- છે પ્લસ 3H2O છે, અને પ્લસ કરીને હું જે મૂકું છું એ ખાસ જુઓ. અહીંયા 6OH- મેં મૂક્યા, અહીંયા પણ 6OH- મેં મૂકેલા છે બંને બાજુ. એટલે ફરી પાછી પરિસ્થિતિ કેવી થાય તો કે આપણી પાસે અહીંયા આગળ 6H2O બની જશે ને, 6H2O બની ગયા. તો પેલી બાજુ 3 છે, એટલે ફાઇનલ સમીકરણમાં ClO3- છે, આ બાજુ 6H2O છે, એટલે 3 મોલ H2O રહેવાનું છે, Cl- થશે, H2O નીકળી ગયા, અને 6OH- વધવાનું છે. તે આપણે હજી પૂરેપૂરી ભૌતિક સ્થિતિ લખી નથી, અને જે સમીકરણ છે એને હું ટીક માર્ક કરું. આને આપણે ઉપયોગ કરીએ છીએ. પણ તમે જે આ જે વાદળી પેનથી જે રાઉન્ડ મૂકી દઉં છું, જો આ સાચવીને એ તમારા બેઝિક માધ્યમ માટેની માહિતી આવી ગઈ. બંનેમાં સેમ કરો ફરી, ને કે ભાઈ જે બાજુ ઓક્સિજન તમારી પાસે જરૂરિયાત હતી એ તમે મૂકો છો. હવે ઘણો બધો ખીચડો થતો ગયો છે, એટલે હું હવે ડિવાઈડ કરું આ વખતે. તો પહેલામાં પહેલું સોપાન નંબર 1 તમે ઓક્સિડેશન આંક લખ્યો. સોપાન નંબર 2 અર્ધ પ્રક્રિયા છૂટી પાડી. સોપાન નંબર 3 એમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની વાર્તા આવી ગઈ, એટલે ભાગ આપી દઉં છૂટો. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે પણ તમારી પાસે સમીકરણ બની ગયેલું છે.
અને હવે વીજભાર માટે જવું છે એટલે પહેલા તો ભૌતિક સ્થિતિ સાથે હું સમીકરણ અહીંયા લખું છું, કરો ચેક. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટેનું જે ફાઇનલ સમીકરણ બન્યું છે એના માટે આપણે લખાણ આ બાજુથી સ્ટાર્ટ કરો તો N2H4 આ લિક્વિડ, બરાબર, ભૌતિક સ્થિતિ હવે લઈ લઈએ છીએ N2H4 લિક્વિડ પ્લસ 8OH માઇનસ AQ, જોઈ લેજો, gives અહીંયા આગળ તમારી પાસે twice NO ગેસ, twice NO ગેસ છે અને 6 મોલ H2O પ્લસ 6H2O છે અને પ્લસ એ બાજુ હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરવાના છે અને જમણી બાજુ ઇલેક્ટ્રોન તમારે ઉમેરવાના થાય. એટલે ઓક્સિડેશન હાફ રિએક્શનનું સમીકરણ આવી ગયું. રિડક્શન હાફનું જો તમે લખાણમાં આપો તો હવે ClO3 માઇનસ, બરાબર, ClO3 માઇનસ જે તમારી પાસે ભૌતિક સ્થિતિમાં AQ મેં આપી દીધું છે, ClO3 માઇનસ આ પ્લસ 3 મોલ H2O, એને પણ આપણે લિક્વિડ તરીકે અહીંયા સિમ્બોલ વાપરી દઈએ, 3 મોલ H2O થયું. ત્યાં તમારી પાસે વીજભાર ને ગણતરીમાં મૂકવાનું થશે એટલે અહીંયા હું પ્લસ કરું, ઇલેક્ટ્રોન તમે ઉમેરશો અને આ બાજુએ Cl માઇનસ ગેસ છે અને પ્લસ 6OH માઇનસ છે. ઓકે, હતું એમને મેં સમીકરણ પહેલા મૂકી દીધું છે. તો આ ઓક્સિડેશન હાફ રિએક્શન છે અને રિડક્શન હાફ રિએક્શન છે. વીજભારની દ્રષ્ટિએ જોશો તો આ બાજુ 0 છે, પેલી બાજુ -8 થયો એટલે મારે આ બાજુએ 8 ઇલેક્ટ્રોન તમારે ઉમેરવાના થયા. ઓકે, 8 ઇલેક્ટ્રોન. અને નીચે જ્યારે તમે જશો તો હિસાબ કિતાબ પ્રમાણે અહીંયા તમારી પાસે 6, ચલો -1 આપણે કાઢી નાખો ને, -1 કાઢી નાખો તો 6 વીજભાર થયો. તમારે અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન્સ ઉમેરવાના થાય. હવે લાંબુ સમીકરણ થતું ગયું ને, કારણ કે એમાં તમારે વીજભારને સંતુલન કરવાનું છે એટલે એવું તો શક્ય નથી. કરી શકાય, લોગના જે એલિમિનેશનના જે દાખલા હતા તમારે 10મા ધોરણમાં, લોગ પદ્ધતિ વાપરી શકાય. દાખલા તરીકે અહીંયા તમારી પાસે બહુ મોટું કદ ન કરો તો 8 છે ને, 8 છે. જો આને 2 વડે ગુણો તો 8 દુ 16 થાય. આને 10 વડે ગુણી નાખું, ચાલે? 16 શક્ય નથી, ના પાડો છો, સામસામી ગુણાકાર કરવો પડશે. એટલે પહેલામાં પહેલું ઓક્સિડેશન હાફ રિએક્શનને તમારે 6 વડે ગુણાકાર કરવો પડે લોગની રીત, અને રિડક્શન નું જે સમીકરણ છે એને તમારે 8 વડે ગુણાકાર કરવાનો થશે. હવે એના પ્રમાણે આપણે મૂકી દઈએ, ગુણાકાર કરીએ એટલે 6 વડે ગુણાકાર કરો 6N2H4 લિક્વિડ પ્લસ અહીંયા આગળ તમે 6 યાદ રાખજો, 6 8 48OH માઇનસ gives તમારે 6 વડે 6 દુ 12 NO ગેસ પ્લસ 6 વડે 36H2O લિક્વિડ અને 6 8 48 ઇલેક્ટ્રોન્સ ને મૂકી દીધા પહેલા ને 6 વડે. અને બીજા સમીકરણને આપણે 8 વડે ગુણાકાર કરી નાખો એટલે 8ClO3 માઇનસ AQ પ્લસ 8 તેરી 24 H2O લિક્વિડ અને 6 8 48 ઇલેક્ટ્રોન્સ આપી દો અને gives અહીંયા તમારે 8Cl માઇનસ લખવાનું થાય અને 8 વડે 6 8 48OH માઇનસ પણ થાય. આ તમારી પાસે આવી ગયો બે રીતનું. અને પછી છેલ્લું પદ કે બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરીને નેટ ચોખ્ખી પ્રક્રિયા મેળવવાની છે. બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો અને ચોખ્ખી નેટ પ્રક્રિયા તમે લાવવાના છો. તો આપણે કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ ગમે તે રાખો ને કે ભાઈ 48OH માઇનસ છે, એક લાઈન 48OH માઇનસ છે, 24H2O છે, 36H2O છે
48 ઇલેક્ટ્રોન્સ છે, 48 ઇલેક્ટ્રોન્સ છે. ફાઇનલ. તો આપો સમીકરણમાં લખાણમાં હવે થશે એવું કે 6N2H4 લિક્વિડ છે. ચલો ભૌતિક સ્થિતિ સાથે આપણું સમીકરણ હતું એમને 6N2H4 પ્લસ 8ClO3 માઇનસ 1 ક્યુબ પ્લસ હવે અહીંયા તમારી પાસે 48 OH માઇનસ કેન્સલ છે, 24 કેન્સલ કરશો અને ઇલેક્ટ્રોન પણ કેન્સલ થઈ ગયા, તો અહીંયા તમારી પાસે કશું વધતું નથી. પેલી બાજુ જશો એટલે 12 NO ગેસ બનશે પ્લસ 8Cl માઇનસ બનશે, એ પદ તમે મૂકી દીધા બરાબર, અને અહીંયા 24 કેન્સલ કરી નાખો તો તમારી પાસે 12 મોલ H2O બાકી વધે છે આની અંદર. એટલે ઓફિશિયલી ફરી પાછા સમીકરણમાં ચેક કરો કે 6N2H4 8ClO3 પેલી બાજુ 12NO છે અને જે છે 8Cl માઇનસ અને 12 24 કેન્સલ 12 તમારી પાસે તૈયાર થઈ ગયું કહેવાય. પણ વીજભારની દ્રષ્ટિએ તમારી પાસે ઓકે થાય છે કે નથી થતું ને? એટલે હવે ફરી પાછા સમીકરણમાં આવી જાઓ. જો આ તકલીફ ઊભી થઈ કારણ કે તમે ઓફિસિયલી વિચારશો તો એમને જોઈને ખબર પડી ખબર યસ વીજભાર ઓકે છે, તો આ રેડોક્સને તમે બ્લોક કરી દો. હવે પહેલા પરમાણુને આપણે ગણતરી કરી નાખીએ તો 6 દુ 12 નાઇટ્રોજન, તો 12 નાઇટ્રોજન છે 6 ચોક 24 હાઇડ્રોજન છે, તો 12 દુ 24 હાઇડ્રોજન છે. 8 ક્લોરીન છે, તો 8 ક્લોરીન છે. 8 તેરી 24 ઓક્સિજન છે, તો અહીંયા 12 ઓક્સિજન અને 12 ઓક્સિજન 24 બધું જ ઓકે છે. માત્ર વીજભારને લખી નાખો તો પહેલા પદની અંદર 0 પ્લસ -1 સંખ્યા 8 એટલે -8, એટલે તમારી પાસે -8 ડાબી બાજુ, અહીંયા 0 સંખ્યા 12 એટલે 0 બરાબર લખું છું, -1 સંખ્યા 8 -8, 0 સંખ્યા 12 એટલે 12, અરે સોરી 0 ગુણ્યા 12 -8 બરાબર -8 બની ગયું. ઓકે, એટલે બેઝિક માધ્યમમાં જે તમારી પાસે સુધારો થયો એ ખરેખર પણ આપણે આટલું જ કર્યું કે બેઝિક માધ્યમમાં બંને બાજુ OH ઉમેરી દેવાના. H પરમાણુ વખતે બંને બાજુ OH ઉમેરી દેવાના. બેઝિક લાવવા માટેની વાત છે. આ જે માથાકૂટ છે એના બદલે હું તમને આપણી સરળ પદ્ધતિથી વધતા જઈએ આગળ. તો બીજું સમીકરણ તમે જુઓ, લાંબા કદનું સમીકરણ છે, જોતા જાઓ. પહેલું પદ નંબર 1, સોપાન 1, સ્ટેપ 1, બધાનો ઓક્સિડેશન આંક લખો તો P4 ઓક્સિડેશન આંક 0, હાઇડ્રોજન +1 એટલે ઓક્સિજન -2 થયું, હાઇડ્રોજન +1 તો ફોસ્ફરસ -3, ઓક્સિજન -2 આપણે મૂકી દઈએ, ઓક્સિજન -2, હાઇડ્રોજન +1 મૂકીએ તો HPO2 માઇનસ છે એટલે પહેલા ફોસ્ફરસ ગણી લો તો 2 દુ 4 -4, અને અહીંયા H2PO2 દાખલા તરીકે તમે કરતા હોય H2PO2, કારણ કે આ જે બન્યું છે કોણ બનેલું છે? H3PO2 જો તમારી પાસે હોય હાઇપો ફોસ્ફરસ એસિડ, સાચો? H3PO2 એમાંથી એક H કાઢી નાખું તો આપણું ઓરિજિનલ સૂત્ર શું બની જાય? H2PO2 માઇનસ બને ને, H2PO2 માઇનસ. અચ્છા, પાઠ્યપુસ્તકમાં તો HPO2 જ આપેલું છે, HPO2, પણ આપણે અત્યારે આ પ્રકારનું લખાણ આપે H2PO2 માઇનસ છે. એટલે હવે કેવું તો 2 દુ 4 છે, -4, હાઇડ્રોજન +1 સંખ્યા 2 +2 એટલે -4 +2 એટલે -2 બરાબરની પેલી બાજુ જાય, +2 એમાંથી એક બાદ થઈ જશે તો
તો તમારી પાસે ફોસ્ફરસનો જે ઓક્સિડેશન આંક બને એ +1 બનવાનો છે, બરાબર. એનો ઓક્સિડેશન આંક તમારી પાસે +1 થઈ ગયો કહેવાય. H2PO2 માઇનસ તરીકે મૂકેલું છે. હવે અહીં જોઈ શકાય કે ભાઈ ફોસ્ફરસ જે છે એમાં થાય છે કે એવું કે ભાઈ 0 માંથી +1 વધારો થયો છે અને ફોસ્ફરસનું જ 0 માંથી -3 ઘટાડો પણ થાય છે. એટલે આ જે સમીકરણ બનેલું છે એ વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે કે નહીં આપણું, રાઈટ. તો પદ નંબર 2 માં તમે એને છૂટું પાડી દેશો, અર્ધ પ્રક્રિયાઓ અલગ કરી નાખો એટલે તમારી પાસે જે સમીકરણ બનશે એ P4 માંથી વધારો H2PO2 માઇનસ એ લખું છું ઓક્સિડેશન હાફ રિએક્શન અને P4 માંથી PH3 લખું તો એ રિડક્શન હાફ રિએક્શન થઈ. બંને સમીકરણને આપણે છૂટા પાડી દીધા છે, પણ બેલેન્સ કરવા માટે તમે જોઈ શકો છો કે ફોસ્ફરસની સંખ્યા 4 છે અને અહીંયા 1 છે એટલે 4 વડે ગુણાકાર કર્યો. અહીંયા પણ 4 છે, 1 જ છે એટલે 4 વડે ગુણાકાર આપણે કરી દીધા છે. એટલે પહેલું પદ તમે દરેકનો ઓક્સિડેશન આંક લખી નાખ્યો, બીજા પદમાં તમે પ્રક્રિયા છૂટી પાડી અને સંતુલન સાથે જ મૂકેલું છે આની અંદર. હવે પદ નંબર 3 જે છે, પદ નંબર 3 એમાં તમારે પરમાણુનું સંતુલન કરવું છે. જો પરમાણુનું સંતુલન કરવામાં આવે તો તમે ઓલરેડી જોઈ જ શકશો કે ભાઈ આ બાજુ ઓક્સિજન છે, પેલી બાજુ ઓક્સિજન છે જ નહીં, હાઇડ્રોજન પણ નથી. અહીં હાઇડ્રોજન છે નથી, ઓક્સિજન તો છે જ નહીં. એટલે જ્યારે આ પ્રક્રિયામાં આ જે પ્રક્રિયા આપેલી છે એનું જ્યારે તમે બેલેન્સિંગ કરો તો બંને માટેનું કોષ્ટક તમારું બદલાશે, એ તમારે ઉમેરો કરવાનો થયું કહેવાય. અને પછી વીજભારની દ્રષ્ટિએ પણ તમે મૂકી શકો. એટલે હું અહીંયા જ આપું છું કે આપણી પાસે બે જે સમીકરણ છે, હું પાર્ટ પાડી દઉં કે દાખલા તરીકે આ પેલી પદ્ધતિ પ્રમાણે જઈએ છીએ તો OHR એ લખી દો ઓક્સિડેશન હાફ રિએક્શન માટે, બરાબર. આ ડાબી બાજુ લખું છું અને આ જમણી બાજુ. ડાબી બાજુ ઓક્સિજન પણ નથી, હાઇડ્રોજન પણ નથી. આ બાજુ ઓક્સિજનની સંખ્યા તમારી પાસે 8 છે અને હાઇડ્રોજનની સંખ્યા પણ 8 છે. આ આપણું જે કોષ્ટક હતું એ. હવે પરિસ્થિતિ કેવી થઈ કે હું આમ પાડી દઉં, આ મેં તમને સમજાવેલું છે, રેડી. તો માધ્યમ આપેલું છે બેઝિક. બેઝિક માધ્યમમાં જે બાજુ ઓક્સિજન પરમાણુ વધુ હોય તો વધુ કઈ બાજુ છે, જમણી બાજુ. એટલે મારે અહીંયા આગળ 8 મોલ H2O ઉમેરવાના થાય. સામે તેનાથી ડબલ 16 OH માઇનસ મૂકવાના થયા કે નહીં, 16 OH માઇનસ મૂક્યા છે. ફરી પાછું જે બાજુ હાઇડ્રોજન પરમાણુ ખૂટતા હોય, જે બાજુ હાઇડ્રોજન પરમાણુ ખૂટે છે તો ખૂટે છે કઈ બાજુ, આ બાજુ. તો મારે 8 મોલ H2O આ સાઈડે મૂકવાના, બરાબર. એને ગ્રીન પેનથી લખ્યું છે, સામે તેટલા જ 8 OH માઇનસ મારે મૂકવાના છે. આ બંને નિયમનું મેં પાલન કરી દીધું ઓક્સિડેશન હાફ રિએક્શન માટે. ઓક્સિડેશન હાફ રિએક્શન માટે તમે જશો તો પહેલામાં પહેલું કે અહીંયા આગળ જે તમે સરભર કરશો, જો આના પ્રમાણે તમે લખવાના છો તો ફાઇનલ આન્સરમાં કેવું રહેશે, મેં ધેરફોર કરી લખું છું તો તમારી પાસે બંને બાજુ 8 H2O કેન્સલ થઈ ગયા છે, આ બાજુ 8 OH નીકળી ગયા. તો તમારે માત્ર 8 OH માઇનસ ને જ ઉમેરવાનું થાય, સામે કશું ઉમેરવાનું હોતું નથી. એટલે આના પરથી હું સામે એરો કરી દઉં છું, એટલો તમે એમાં ઉમેરો કરવાના છો. એટલે ઓક્સિડેશન આંક પ્રમાણે જો તમે જશો તો આનો ઓક્સિડેશન આંક 0 છે, બરાબર. અને અહીંયા ઓક્સિડેશન આંક તમારી પાસે કેટલો છે, +1 છે. એટલે 0 માંથી +4 થયું કહેવાય. તો એટલો અંદર ઉમેરો થયો કહેવાય.
અને વીજભાર તો હજુ બાકી જ છે તમારી પાસે, તો વીજભારની દ્રષ્ટિએ પણ તમે ફરી પાછું મૂકવાના છો. અને એ જ વસ્તુ હું એકને પહેલા ક્લિયર કરો. ચાલો આપણે જે પૂરું કરેલું છે એને પદ નંબર 3 માં જતા રહો. તો મારે આ P4 પહેલું એમાંથી H2PO2 માઇનસ મેં મૂકી દીધું છે, પણ એના પહેલા ડાબી બાજુએ 8OH માઇનસ મૂકવા પડશે ને, એને કેન્સલ કરો. P4 8OH માઇનસ છે gives, અને ફાઇનલ તમારી પાસે જે લખાણ છે 4HPO2 માઇનસ છે. આ ઓક્સિડેશન હાફ રિએક્શન થઈ, અને સાથે વીજભારનું કામ પણ આપણે પૂરું કરી દઈએ, કારણ કે પદ નંબર 3 ની જે દુનિયા હતી એ આ પરમાણુની અર્ધ પ્રક્રિયા છૂટી પાડી છે, એનો હિસાબ મેં તમને અહીંયા આપેલો છે. અને સાથે સાથે આપણે વીજભાર પણ મૂકતા જઈએ. તો વીજભારની દ્રષ્ટિએ તમે જોઈ શકશો કે મારે અહીંયા કેટલા 4 ઇલેક્ટ્રોન ઉમેરવાના થશે. ઓકે, હવે વાત આવે છે રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે. તો અહીંયા ફરી પાછું લખી નાખો કે ભાઈ રિડક્શન હાફ રિએક્શન માટે આ જ વસ્તુ કે ભાઈ ડાબી બાજુ છે, જમણી બાજુ છે. ચલો, ડાબી બાજુ ઓક્સિજન 0, હાઇડ્રોજન પણ 0. અહીંયા જમણી બાજુ ઓક્સિજન 0 છે, હાઇડ્રોજનની સંખ્યા 4 તેરી 12. ઓકે, તો એમાં ફરી પાછું તમે કોષ્ટક તૈયાર કરી દો. આ પહેલા પરમાણુની ગણતરી તમારી પાસે આવી ગઈ, પણ હવે એ સમીકરણમાં ઓક્સિજનની હાજરી છે જ નહીં, એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. જો હાઇડ્રોજનનો નિયમ તમે લાગુ પાડશો, ગ્રીન પેન મૂકીએ આપણે, તો જે બાજુ હાઇડ્રોજન ખૂટે છે તો મારે 12 મોલ H2O ડાબી બાજુ મૂકવાના થાય, અને સામે તેટલા જ OH એટલે 12OH માઇનસ ઉમેરવાના થશે. એટલે ઓક્સિજન નથી ત્યાં આગળ, ઓક્સિજન હાજરી જ નથી, માત્ર હાઇડ્રોજન છે RH રિડક્શન હાફ રિએક્શનમાં. તો આટલું મારે ત્યાં ઉમેરી દેવાનું થાય. એટલે ફરી રિડક્શન અર્ધ પ્રક્રિયાનું જ્યારે તમે સમીકરણ મૂકો તો જુઓ શું થયું. P4 છે, P4, અને અહીંયા આગળ ડાબી બાજુએ 12H2O તમે મૂકવાના છો, 12H2O. ઓકે, અને ત્યાર પછી આમાં જોશો એટલે 4PH3 છે, 4PH3 પણ આવી ગયું પદ તમારું અહીંયા આગળ. અને પછી 12OH માઇનસ મૂકશો, 12OH માઇનસ, અને આ જે છે એમાં વીજભાર જ્યારે તમે જુઓ છો તો જે -8 કર્યો એ -12 છે, તો તમારે ઇલેક્ટ્રોન કઈ બાજુ ઉમેરવાના થયા? આ બાજુ ઉમેરવાના થશે ને, એટલે આ થોડું દૂર કરી નાખો. ચલો, કે ભાઈ P4 પ્લસ 12H2O હતું. આ રિડક્શન હાફ રિએક્શન આવી ગઈ, અને એમાં તમારે 12 જે છે 12, તમારે 12 ઇલેક્ટ્રોન્સ અહીંયા ઉમેરવાના થયા. આ થઈ ગયું. અને એના પછી તમે જ્યારે ગુણાકાર કરીને સમીકરણ મૂકો, ગુણાકાર મૂકીને જ્યારે તમે સમીકરણ કરશો તો પહેલામાં 4 છે અને બીજામાં તમારી પાસે 12 છે. એટલે અહીંયા લખાણમાં હું એવું આપી શકું તમને કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને, ચલો OHR પ્રક્રિયાને 3 વડે જ્યારે રિડક્શન હાફ રિએક્શનને નથી ગુણાકાર કરવાનો, 1 વડે ગુણતા, એવો શબ્દ પણ મેં મૂકી દીધો છે. ઓક્સિડેશન હાફ રિએક્શનને તમારે 3 વડે ગુણવાનું છે, રિડક્શન હાફ રિએક્શનને 1 જ વડે ગુણાકાર કરવો છે. એટલે ફાઇનલ ગુણાકાર વાળું જો સમીકરણ મૂકી દઉં તો આપણી પાસે કેવું થવાનું છે? 3P4 વેલ્યુ પ્લસ 3 એટલે 24OH માઇનસ gives
24 OH માઇનસ, અને ખાસ ધ્યાન રાખજો આ 240 H માઇનસ નથી હે ભાઈ, એટલે 24 OH માઇનસ છે. થોડુંક ડિસ્ટન્સ તમારે દૂર રાખવાનું એટલે ખબર પડે. અને 3 વડે 12 HPO2 માઇનસ છે. હવે H છે કે H2PO2 માઇનસ છે? જો H2 પછી પરમાણુ નહીં આવે એટલે H2PO2 માઇનસ, અહીંયા H2PO2 માઇનસ આવી ગયું, અને 4 પેરી 12 ઇલેક્ટ્રોન્સ છે. બીજું સમીકરણ એમ છે P4 12 H2O 12 ઇલેક્ટ્રોન્સ 4 PH3 12 OH માઇનસ છે. આપી દો લાલ નિશાની. તો પહેલામાં પહેલું જે દેખાય કે ભાઈ 24 OH માઇનસ છે, અહીંયા 12 OH માઇનસ, બરાબર. અહીંયા તમારી પાસે 12 H2O છે, પેલી બાજુ H2O નથી, અને અહીંયા આગળ 12 ઇલેક્ટ્રોન તમે કેન્સલ કરી નાખવાના છો. 12 ઇલેક્ટ્રોન તમે કેન્સલ કરવાના છો, અને પછી પદ નંબર 5 તમારું જે છે એ સરવાળો કરીને આપણે આપી દઈએ. જો તમે સરવાળો કરો એટલે ઓફિશિયલી 3P4 ને P4, એટલે અહીંયા લખું છું 4P4 બન્યું. 4P4 12 OH કાઢી નાખું તો અહીંયા તમારી પાસે 12 OH માઇનસ વધશે, બરાબર, પ્લસ 12 H2O પણ થવાનું છે, 12 H2O. અહીંયા નીચે લખું છું 12 H2PO2 માઇનસ બનશે, અને પ્લસ 4 PH3 પણ બની જશે. હવે આ બેલેન્સ જ છે, માત્ર તમે શું કરેલું છે ફરી ચેક કરો. 3 ને 1 4 4P4, 12 તમે કેન્સલ કરો 12 OH માઇનસ, 12 H2O છે, 12 ઇલેક્ટ્રોન્સ કેન્સલ, અને જમણી બાજુનું પદ આવી ગયું. આ ઓલરેડી છે જ, પણ આ ઇક્વેશનને તમે આખા ઇક્વેશનને તમે બંને સાઈડે 4 વડે ડિવાઈડ કરી શકો છો, તો કરી નાખો. તો તમારી પાસે P4 પ્લસ 3OH માઇનસ પ્લસ 3H2O gives અહીંયા આગળ 3 એટલે 4 H2PO2 માઇનસ પ્લસ PH3 બનશે, પ્લસ PH3 છે, સમજી દો આપણે, અને આપણે કેન્સલ કરો. હવે આ જે ઇક્વેશન છે એ બેલેન્સ થઈ ગયું છે. ઓકે, હજી એક નવી સિસ્ટમ તમને આપી દઉં કે દાખલા તરીકે એમાં કયા તત્વો છે, ડાબી બાજુ અને જમણી બાજુ. ચલો આપણે આવું કોષ્ટક એક નવું તૈયાર કર્યું. અને અહીંયા હું શબ્દ મૂકું છું વીજભાર. આપણે અહીંયા 4 વડે ડિવાઈડ કરે છે ભાઈ, તો 4 વડે કરો તો અહીં 3 આવશે ને. જો મિસ્ટેક 3. ઓકે, હવે પ્રશ્ન કેવો થયો તો કે તમારી પાસે ફોસ્ફરસ છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. ઓકે, તો ડાબી બાજુએ ફોસ્ફરસ 4, તો અહીંયા પણ તમારી પાસે 3 ને 1 4, ઓક્સિજન 3 ને 3 6, તો પેલી બાજુ 3 2 6, હાઇડ્રોજન 3 2 6 ને 3 9, તો અહીંયા આ બાજુ 3 2 6 ને 3 9, અને વીજભાર જો તમે સીધો લખો તો આ -3 અને પેલી બાજુ પણ -3 વીજભાર થયેલો કહેવાય. આ રીતે પરમાણુ પણ સમાન થઈ ગયેલા કહેવાય, અને વીજભાર પણ સમાન આવે છે. અને જો તમારે છૂટો વીજભાર લખવો હોય પાઠ્યપુસ્તક પ્રમાણે તો પણ કશું નથી, એટલે 0 પ્લસ -3 પ્લસ 0, એટલે આ બાજુ -3 છે અને પેલી બાજુ -1 સંખ્યા 3 પ્લસ 0, તો પણ તમારી પાસે -3 વીજભાર ઇક્વલ આવી જશે જ આની અંદર. એટલે મેં કહ્યું એ પ્રમાણે તમે જે સમીકરણ બેઝિક માધ્યમમાં જે આપેલું છે એમાં કોઈ ફરક નથી હોતો, એ જ પદ્ધતિથી તમે બેલેન્સ કરેલું કહેવાય.
એનું કારણ એટલા માટે કે આ તમે પછી બેઝિક માધ્યમ હોવાથી OH નો ઉમેરો કરો છો. પેલું તમે સીધી જ ગણતરી કરીને આપેલી છે. વિચારી લો કે આ જ સમીકરણ છે અને બીજી રીતે આપણે મૂકવું છે તો ઓક્સિડેશન આંક તો ગણાઈ ગયા. અર્ધ પ્રક્રિયા પણ છૂટી પડી ગઈ તમારી પાસે. હવે જો એ સિસ્ટમ પ્રમાણે જશો તો શું થવાનું છે? અહીંયા 4 દુ 8 છે એટલે મારે 8 મોલ H2O આ સાઈડે મૂકવાના થાય ને, જે તમે મૂક્યા છે. 8 મોલ H2O આ બાજુ મૂકો છો. ઓકે, 8 મોલ H2O. તો હાઇડ્રોજન પાછા તમારી પાસે કેટલા થયા? 4 દુ 8 છે અને પેલી બાજુ 8 છે. તો પછી પરમાણુ તમારે મૂકવાની જરૂરિયાત રહેતી નથી હોતી. એટલે ટૂંકમાં તમે આ જ પદ્ધતિથી ફરી સમીકરણ તૈયાર કરો તો આનો આન્સર સરખો જ આવે. પણ એના બદલે આ જે તૈયાર કરેલું છે એમાં તમે જાઓ તો કેવું લાગે છે? બ્લેક જે ઇક્વેશન આપેલું છે એમાં જોવો જોઈએ કે ઓક્સિજન 2 છે અને પેલી બાજુ નથી. માધ્યમ બેઝિક છે તો મારે અહીંયા 2 મોલ H2O ઉમેરવાના થાય. 2 મોલ H2O પહેલા સમીકરણમાં, બરાબર? 2 મોલ H2O અને હાઇડ્રોજન 4 છે તો આ બાજુ 4 છે. એટલે બે વસ્તુ મિક્સ ન કરો. જો કાં તમારે આ ટેક્સ્ટ બુકની સિસ્ટમ પ્રમાણે ચાલવાનું છે તો પણ જવાબ આવી જશે, અથવા તો તમે અહીંયા મેં તમને માહિતી આપી એ પ્રમાણે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છૂટી પડી, પરમાણુનું સંતુલન કરેલું દીધું, પરમાણુનું સંતુલન આપી દીધું. પછી જે પ્રેક્ષક પરમાણુના જે રૂલ્સ રેગ્યુલેશન હતા એ પ્રમાણે તમે ગણતરી કરી, અહીં પણ ગણતરી કરી અને એટલું તમે ફાઇનલ ત્યાં ઉમેરી દેશો. વીજભારને બેલેન્સ કર્યો, ગુણાકાર કર્યો, સરવાળો કરો, હતા ત્યાં પાછા આવી જવાય. એટલે ટૂંકમાં એક જ સમીકરણ જે છે એ તમે બે રીતે કરી શકો અને બીજી રીત હજુ બાકી છે. પણ એસિડિક માધ્યમ માટે જે તમે બનાવ્યું એ સમીકરણ, એ જે બંને સમીકરણ હતા એસિડિક માધ્યમના, એવી રીતે આ જે બે સમીકરણ આપેલા છે બેઝિક માધ્યમના પણ આપેલા છે. સ્વાધ્યાયમાં પણ તમને ગણતરી માટે બીજું સમીકરણ તૈયાર કરીને આપેલું છે સ્વપ્રયત્ન માટે, તો એને પણ તૈયાર કરો, બરાબર? પણ આ માઇન્ડની અંદર આ પદ્ધતિને ગોઠવી લો, સરળ જ છે. આટલું તૈયાર કરો તો પછી નેક્સ્ટ ટાઈમ તમે બીજી પદ્ધતિ ઉપર જઈ શકશો. ઓકે, વારંવાર વાગોળવાનું રાખો, તૈયારી પ્રિપેર કરો, આવડી જશે. ડોન્ટ વરી, બી હેપી. ઓકે, આવજો, બાય.